નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ગદર્શન મળી રહે એટલા માટે અક્ષર અકાદમી દ્વારા ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમો છે એના વિશે જોઈશું. મિત્રો, આજનો આ જે ટૉપિક છે એ સીસીઈની પરીક્ષા, જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનો છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને અમારો આ વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. જોઈએ વિગતો. હા, સંધિના નિયમો. મિત્રો, સંધિના નિયમો તમે શીખો ત્યારે એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખવાની. સંધિના નિયમો જો કાળજીપૂર્વક તમે શીખશો તો જોડણીનો મુદ્દો પણ ધીમે ધીમે તૈયાર થશે. એટલે આ જે નિયમ છે એ નિયમ જોડણી માટે પણ તમને કામમાં આવશે. એટલે કે બે ઉ જો સંધિથી જોડાય તો પછી એમાં દીર્ઘ ઉ આવે છે. આ એક જોડણીનો પણ નિયમ થયો, રાઈટ. ઉ પછી ઉ ની સાથે ઉ કે ઉ આવે તો દીર્ઘ ઉ થાય છે. આ એનો નિયમ છે. જોઈએ પહેલા બંને રસ્વ ઉ વાળા શબ્દો જોઈએ. કટુ વત્તા ઉક્તિ, કટુક્તિ, રાઈટ. તો અહીંયા દીર્ઘ ઉ થશે. સુ વત્તા ઉક્તિ તો સુક્તિ. યાદ રાખો, જોડણીમાં પણ આ શબ્દો પૂછાય છે. બીજો મુદ્દો, આ બંને શબ્દો એકબીજાના વિરોધી છે, કટુક્તિ અને સુક્તિ. ગુરુ વત્તા ઉપદેશ તો ગુરુપદેશ, આ દીર્ઘ થઈ જશે. શત્રુ વત્તા ઉન્મૂલન તો શત્રુન્મૂલન. અહીંયા ત્રુ છે એ દીર્ઘ થઈ જશે, દીર્ઘ ઉ થશે. શત્રુનો નાશ કરવો તે. હવે આપણે રસ્વ ઉ અને એની સાથે દીર્ઘ ઉ જોડાય તો દીર્ઘ ઉ થશે, રાઈટ. મિત્રો, આ જે શબ્દો છે એ પરીક્ષામાં વારંવાર પૂછાતા શબ્દો છે એટલે તમે ધ્યાનમાં રાખો. લઘુ વત્તા ઉર્મિ, લઘુર્મિ. સિંધુ વત્તા ઉર્મિ, સિંધુર્મિ. આ શબ્દ જોડણીમાં પણ પરીક્ષા માટે અગત્યનો છે. અણુ વત્તા ઉર્જા, અણુર્જા, અણુશક્તિ. બાહુ વત્તા ઉર્જા, બાહુર્જા. બાહુ એટલે હાથ, બાહુર્જા એટલે બાવડાનું બળ, હાથનું બળ. જોઈએ હવે આપણે પહેલા દીર્ઘ ઉ અને પછી રસ્વ ઉ આવે એવા શબ્દો, તો એ પણ દીર્ઘ ઉ થશે. વધુ વત્તા ઉત્કર્ષ તો વધુત્કર્ષ, ઉત્કર્ષ એટલે વિકાસ. સ્વયંભૂ વત્તા ઉદય. ઘણીવાર પરીક્ષામાં આ શબ્દ પૂછાય છે. સ્વયંભૂ દીર્ઘ ઉ છે, રસ્વ ઉ. સ્વયંભૂદય, રાઈટ. એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. ચમુ વત્તા ઉત્સાહ તો ચમુત્સાહ. ચમુ એટલે સેના અને ચમુત્સાહ સેનાનો ઉત્સાહ, રાઈટ. હા, બંને દીર્ઘ ઉ હોય તેવા શબ્દો. વધુ વત્તા ઉર્મિ, વધુર્મિ. ભૂ વત્તા ઉર્ધ્વ, ભૂર્ધ્વ. અને ભૂ વત્તા ઉર્જિત તો શું થશે? ભૂર્જિત, રાઈટ. જોઈએ બીજો નિયમ. હા, અ કે આ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો બંને સંધિ થતા તેનો એ થાય છે, રાઈટ. આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. પહેલા આપણે જોઈએ અ અને એની સાથે રસ્વ ઈ તો એનો શું થશે? એ થશે. દેવ વત્તા ઇન્દ્ર, દેવેન્દ્ર. હિત વત્તા ઈચ્છુ, હિતેચ્છુ, રાઈટ. ન વત્તા ઇતિ, નેતિ. યાદ રાખો, પરીક્ષા માટે આઈએમપી કહી શકાય, એકાદ બે વખત પૂછાયું છે. અંત્ય વત્તા ઇષ્ટિ, અંત્યેષ્ટિ. આ પણ પરીક્ષા માટે અગત્યનું છે. બે ત્રણ વખત પરીક્ષામાં
ઓછા આવે છે. હવે અ અને દીર્ઘ ઈ. યોગ વત્તા ઈશ, યોગેશ. નર વત્તા ઈશ, નરેશ. એક વત્તા ઈશ્વર, એકેશ્વર. પ્ર વત્તા ઈક્ષક તો પ્રેક્ષક. આ પણ પરીક્ષા માટે આઈએમપી કહી શકાય. એ તૈયાર કરો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે આની સાથે રસવઈ આવે તો પણ એ થશે. જોઈએ શબ્દો. મહા વત્તા ઇન્દ્ર, મહેન્દ્ર. કન્યા વત્તા ઈચ્છા, કન્યેચ્છા, કન્યાની ઈચ્છા. રાકા વત્તા ઇન્દુ, રાકેન્દુ. રાઈટ. રાકા એટલે પૂનમ અને રાકેન્દુ એટલે પૂનમનો ચાંદ. યથા વત્તા ઇષ્ટ, યથેષ્ટ. રાઈટ. એ તમે ધ્યાનમાં રાખો. હા, હવે બીજા શબ્દો જોઈએ. આ અને દીર્ઘ ઈ તો પણ એ થશે. ઉમા વત્તા ઈશ, ઉમેશ. ગંગા વત્તા ઈશ્વર, ગંગેશ્વર. મહા વત્તા ઈશ, મહેશ. રાકા વત્તા ઈશ તો એ થશે રાકેશ. પરીક્ષા માટે અગત્યનો શબ્દ છે એ કહી શકાય. રાઈટ. હા, વ્યાકરણની તૈયારી માટે અમારા આ ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ પરિચય, જે લગભગ વર્ષોથી વિદ્યાર્થીઓનું લોકપ્રિય પુસ્તક રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, તમારે ગુજરાતી શબ્દ ભંડોળ વધારવું છે, શબ્દોઅંગની તૈયારી કરવી છે, તો એ ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. ગુજરાતી ભાષાની જોડણી, બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, વ્યાકરણ અંગેના, જોડણી અંગેના અને સંધિ અંગેના અમારા અગાઉના આ વિડીયો છે. એ વિડીયો આપે જો જોયા ન હોય તો વિડીયો જોઈ લેવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.